Vadodara accident case. This time in Vadodara in Gujarat. As per police reports, the driver, who was a law student, was drunk when he was speeding his car and then rammed into several parked vehicles. A speeding car rammed into a two-wheeler and ran over several other. A woman who was also on a scooty hit by the car died on the spot while 4 others were injured in the accident. આપણે બોડી લેંગ્વેજ અને ન્યુરોસાયન્સને મિક્સ કરીને એક હાઇપોથિસિસ ડ્રો કરીશું, ઠીક છે? ચાલો ત્યારે એનાલાઇઝ કરીએ વિડીયોને. જ્યારે એનો દોસ્ત ગાડીમાંથી બહાર નીકળે છે ને ત્યારે એની નજર છે ને ભાઈઓ વિડીયો ચાલુ કરીને જ્યાં પહોંચ્યા ને એના ઉપર પડી. એ લોનું તો ભણે જ છે, તો હોઈ શકે અહીંયા એને આઈડિયા આવી ગયો હોય કે ભાઈ હવે વિડીયો સોશિયલ મીડિયામાં જશે ને એક્સિડન્ટ તો કર્યું જ છે. ઠીક છે, આગળ વધીએ. पागल है साला, शूट कहीं का अंदर करो सर, मेरा कुछ नहीं है, वो चला रहा है. હવે આપણે એમના દોસ્ત પ્રાંશુભાઈ તો નીકળી ગયા કે ભાઈ આપણે નથી ચલાવતા ભાઈ, ઓલા ભાઈ ચલાવતા હતા. ઠીક છે, આ સાઈડથી એવા જ આ ભાઈએ જ્યારે દરવાજો ખોલીને ઉતર્યા અને એમને ઉતરતી વખતે પાછળ જોઈને જોયું તો ભાઈઓ દોડતા દોડતા આવે છે એને પકડવા માટે. એવું કહેવામાં આવે છે કે ભાઈ નશામાં હતા. તો નશામાં હતા તો બ્રેઇન ઇમિડિયેટલી ઇન્ફોર્મેશનને પ્રોસેસ તો નહીં કરે પૂરી. જ્યારે તમે નશામાં જાઓ છો ત્યારે એકોર્ડિંગ ટુ ન્યુરોસાયન્સ મારું પ્રી ફિલ્ટર કોલ્ટેક્સ જલ્દી રિસ્પોન્સ નહીં કરે. જે રિસ્પોન્સિબલ છે ડિસિઝન મેકિંગ, ઇમ્પલ્સ કંટ્રોલ, કોગ્નેટિવ ફ્લેક્સિબિલિટી, લેંગ્વેજ, અટેન્શન, કોન્શિયસનેસ. એની વાત છે ને મેં આગળ પાટણના રેગિંગ કેસમાં જે વિડીયો બનાવ્યો હતો ને એમાં આલ્કોહોલનો જ્યારે પોઈન્ટ આવ્યો હતો ત્યારે મેં સારી રીતે એક્સપ્લેન કરેલો છે, તો તમે તે વિડીયોને જઈને જોઈ લેજો. તો ખેર આગળ વધીએ. હાઈ સ્પીડમાં ગાડી હતી તો એડ્રેનાલિન રસમાં હતા. મોટા એક્સિડન્ટ થઈ ગયા. પબ્લિક આજુબાજુમાં પકડવા માટે આવી ગઈ ત્યારે બોડી ફાઇટ અને ફ્લાઇટ મોડમાં એક્ટિવેટ થઈ ગઈ, જેના કારણે એનો ડિફેન્સ રિસ્પોન્સ Another round, another round, અનધર રાઉન્ડ another round, another round. જોયું? અનધર રાઉન્ડ બોલતા બોલતા વચ્ચે થોડી વાર માટે બંધ થઈ ગયા અને પબ્લિકને સ્કેન કરે કે શું બોલવાનું છે. બ્રેઇન પ્રિપેર કરે છે બોડીને તે સિચ્યુએશનમાંથી એસ્કેપ કરાવવા માટે. Another round. क्या हुआ? Another round, निकिता. વચ્ચે એક ભાઈ પાસે ગયા, જોરથી પૂરું જોર લગાડીને હાથ ઓપન કરીને ડીપ બ્રીથના સાથે અનધર રાઉન્ડ. ભાઈ પકડી ના લે ને એના માટે. ને હજી સુધી પબ્લિક વિચારે છે, કેમ કે પબ્લિક માટે પણ આ નવું છે કે આ શું કરે છે ભાઈ, આને શું થયું છે, આટલી બૂમો કેમ પાડે છે. ખબર પડશે, ચાલુ રાખો. ચલો આગળ વધીએ. निकिता मेरी अंकल अंकल. ઓલા ભાઈએ એક્ટિવા ઉપરથી સિંગમ જેવી એન્ટ્રી મારી જોઈ તમે બધાએ. પ્રાંશુભાઈ રોકવા માટે આવી ગયા છે અને ઓલા ભાઈ અંકલ બૂમો પાડતા પાડતા આગળ નીકળી. ઓકે, તો નાઓ જ્યારે પબ્લિકની સંખ્યા વધી ગઈ એટલે ભાઈએ પાછળ ફરીને જોયું એટલે આશરે 20 થી 30 જણા ભેગા થઈ ગયા હશે. ओम नमः शिवाय, ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાયની જેટલી જોરથી બૂમો પાડ્યા પછી લાસ્ટમાં એનર્જી ડાઉન થઈ ગઈ. ઓકે, તો મેં આગળ વાત કરી હતી કે એડ્રેનાલિન રિલીઝ થયેલો છે ભાઈના અંદર. તો એ હોર્મોન રિલીઝ થાય ત્યારે બોડીમાં શું અસર થાય છે? જે બોડીમાં બ્લડ ફ્લો વધારી દે છે મસલવાળા એરિયામાં, સ્નાયુઓમાં વધુ લોહી પહોંચાડે છે અને તેમને ઓક્સિજન અને ઉર્જા પૂરી પાડે છે. બીજું, ભાઈ ઉતર્યા એના પછી તમે જોઈ એની આંખો જલ્દી બ્લિંક નહોતી કરતી, આંખો ખુલ્લી રહેતી હતી. અનધર રાઉન્ડ, ઓમ નમઃ શિવાય, આંખો બ્લિંક જલ્દી નથી કરીને એને ડાયલેટ હતી, બહુ ખુલ્લી હતી. તો તે એડ્રેનાલિનનો રિસ્પોન્સ પણ છે. તે અલર્ટ સ્ટેટ છે. વિઝન ક્લિયર રહે ને એના માટે હૃદયના ધબકારા વધી જશે, લોહી સ્પીડમાં ટ્રાવેલ કરશે બોડીના અંદર, બોડીને પ્રિપેર કરે છે એક્શન મોડ માટે. બીજું, તાત્કાલિક ધોરણે બોડી ઉર્જા બચાવવા માટે પાચન ધીમું કરી દેશે. હા, ખાવાનું પચાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે બોડીને. બીજી વાત, સુગરનું લેવલ પણ વધારી દેશે લોહીમાં, જેનાથી શરીરને તાત્કાલિક ઉર્જા મળે. આગળ, પરસેવો વધારે આવે. જ્યારે શારીરિક શ્રમ ચાલુ હોય ને ત્યારે શરીર પરસેવાને રિલીઝ કરે છે શરીરને ઠંડુ રાખવા માટે. તો આ આખી સાયકલ ભાઈની 1 મિનિટના અંદર પૂરી થઈ ગઈ. એના પછી પબ્લિકે પકડ્યો. ભાઈના કારણે જે એક્સિડન્ટનો શિકાર બન્યા એના ઉપર પીપોએ
યુટ્યુબર છે, એને સારો વિડીયો બનાવ્યો છે, તો તમે ત્યાં જઈને જુઓ કે જસ્ટિસ સિસ્ટમના ઉપર ને ઘણા સમયથી વાત કરે છે, તો પીપો એનો વિડીયો જોજો. ये वीडियो, ये रिएक्शन, ये ओपिनियन ढंग से सुनना, शेयर करना और न्याय के लिए डिमांड करना. अभी इसी वक्त हिमाली पटेल अपनी एक छोटी बच्ची को रंग दिलवाने लेके जा रही थी, मार्केट जा रही थी कि उसके लिए गुब्बारे खरीद सके, रंग खरीद सके, होली का त्योहार मनाने के लिए. बहुत लोग होली का त्योहार मना रहे हैं, आज डांस कर रहे हैं, पार्टी कर रहे हैं. आपको पता है क्या हुआ है? सुबह एक कार ने, एक और रिच ब्रैट ने, एक और रईस जादे ने अपनी कार रैम करी टू व्हीलर्स पे, एक कार पे 100 की स्पीड से ज्यादा थी वो कार, और चढ़ा दिया. उसी जगह उस लड़की ने, हिमाली ने, अपनी जान गंवा दी. अपनी बच्ची को लेकर वो जा रही थी, वो बच्ची भी वहीं सड़क पे पड़ी हुई थी. उस बच्ची को भी क्रिटिकल कंडीशन में लोग बता रहे हैं, हॉस्पिटल लेके जाया गया, वो अभी भी क्रिटिकल कंडीशन में. 7 लोग और इंजर्ड हुए, मल्टीपल टू व्हीलर्स को उसने रौंद डाला. ઓકે, તો ચલો ત્યારે આપણે આગળ વધીએ. આ એક હાઇપોથિસિસ આપણે ડ્રો કર્યું 1 મિનિટના અંદર, ન્યુરો સાયન્સને બોડી લેંગ્વેજને મિક્સ કરીને. ઠીક છે સાહેબ. બીજું, આપણા ગુજરાતના મીમર ભાઈઓએ મીમ બનાવ્યા છે, થોડા ડેન્ક અને ફની છે, કોઈ ઓફેન્ડ ના થાય એના માટે કહું છું. થોડા ડેન્ક અને ફની એ પણ છે, ઠીક છે. તો એ મીમ ઉપર જરા નજર મારી લઈએ. એમાં ભરપૂર એઆઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાતના મીમર ભાઈઓ એડવાન્સ થઈ ગયા છે. ચાલો ભાઈ. કાર ચલાવવું ઇઝ કોમ્પિટિશન એન્ડ ઓપોનન્ટ ઇઝ તારી મારી ભાઈ બંધીને નજર ન લાગે, તને મારા યાર કદી ઠોક. ભાઈઓ કંઈ બોલાય, બંનેનો જેલમાં મીટઅપ થઈ ગયો લાગે. વિસરાય નહીં તારા જેવો જીગર જાન બીજો કોઈ થાય નહીં. ભાઈ યાર, આ તો ભાઈ ગલે મલાઈ દીધા યાર મીમર ભાઈઓ. એઆઈનો ખતરનાક આગમન થઈ ગયો છે ભાઈ ગુજરાતમાં. ભાઈ सर ने बताया कि एक लोग की डेथ हो गई है और कुछ लोग इंजर्ड हैं, और ऐसा दुख वुख मनाने का ऐसा कुछ नहीं. मैं उनकी फैमिली से मिलना चाहूँगा क्योंकि मेरी गलती है. अगर वो चाहेंगे कि जो वो चाहेंगे वही होना चाहिए. वो अरे इतनी मेहरबानी करने की क्या ज़रूरत है, ऐसे लिख दो पुणे पोर्श केस. वाह, लिंक एमएस यूनिवर्सिटीમાંથી રક્ષિતને સસ્પેન્ડ કરો. તેર માર્ચના રોજ જે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં જે ગંભીર અકસ્માત થયો હતો, સમગ્ર દેશમાં તે ચકચાર મચાવી દીધો છે. અને જે રક્ષિત ચોરસિયા નામનો જે વિદ્યાર્થી હતો તે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. પહેલાં સાહેબ મને ખબર નહોતી કે એ કઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હતા. ખાલી એટલી ખબર હતી કે લો સ્ટુડન્ટ છે, વડોદરામાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા. પણ તમારો વિડીયો બહાર આવ્યો ને એના પછી ખબર પડી કે એમએસ યુનિવર્સિટીમાંથી રક્ષિતભાઈ અભ્યાસ કરતા હતા. સોરી સાહેબ, મને તમારો વિડીયો જોઈને જ ખબર પડી કે આ એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હતા ભાઈ. સોરી સાહેબ. આગળ જોઈ લઉં સાહેબ, 2 મિનિટ સાહેબ. સમગ્ર દેશમાં ચકચાર તો મચી ગયો છે, સાથે સાથે એમએસ યુનિવર્સિટીનું નામ છે તે ક્યાંક ને ક્યાંક કલંકિત થઈ ગયું છે. સાહેબ પણ મને તો હવે ખબર પડી કે એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરતા હતા રક્ષિતભાઈ. કલંકિત થઈ રહ્યું સાહેબ, પણ મને તો હવે ખબર પડી સાહેબ. યુનિવર્સિટીનો લો ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો અને કાયદાની તેને પૂરેપૂરી સમજ હતી, અને કાયદાના જે ફેકલ્ટી છે તેમાં તે ભણતો હતો, તો પણ આ પ્રકારનું કૃત્ય કર્યું છે. તેથી આજરોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે એમએસ યુનિવર્સિટીની માંગ કરવા માટે આવ્યા છે કે જે બી આવા કલંકિત વિદ્યાર્થીઓ છે, જે નશાની હાલતમાં આવી રીતે જે ઇન્સિડન્ટ કર્યો છે અને નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવ્યો છે, અને સાથે સાથે 8 લોકોને જે ઇન્જર્ડ કર્યા છે, તેથી આવા વ્યક્તિને દૂર કરે, યુનિવર્સિટી રસ્ટિકેટ કરે. સાથે સાથે એક ઉદાહરણ સમાજ વચ્ચે, સોસાયટી વચ્ચે, એમએસ યુનિવર્સિટી વચ્ચે ઊભું થાય તેવી આજ રોજ એનએસયુઆઈની હેડ ઓફિસ. સાહેબ એમએસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર સાહેબ. એક નિકિતા કરીને એક છોકરીનું નામ બોલ્યો તો જરા ચેક કરજો ને સાહેબ. ક્લાસમેટ હતી. કોણ સાહેબ? જનતા જાણવા માગે છે સાહેબ ગુજરાતની. સાહેબ નિકિતા કોણ સાહેબ? પોલીસ ડિપાર્ટમેન્ટ પણ જાણવા માગે વડોદરા સાહેબ. નિકિતા કોણ સાહેબ? જરા ક્લાસમેટ સાહેબ.
સાથે સાથે અમે તો વિદ્યાર્થીઓ વચ્ચે જેને વાત અમારી મૂકતા હોય છે કે અવેરનેસ જે ડ્રગ્સ એડિક્શન હોય તેના અવેરનેસના પ્રોગ્રામો પણ અમારા NSA દ્વારા કરતા આવતા હોય છે અને સરકાર વિરુદ્ધ આ વસ્તુ માટેની બી અમારી માંગ થતી હોય છે કે આવા જેવી ડ્રગ્સનું વેચાણ, દારૂનું વેચાણ જે વડોદરા શહેરમાં દારૂનું વેચાણ, આ દારૂવાળા ટોપિક ઉપર તમારે માહિતી જોઈતી હોય ને તો તમારે ગોપાલ સરને સાંભળવા જોઈએ એકવાર. 10 છોકરાએ દારૂ પીધો હશે તો ક્યાંકથી ખરીદ્યો પણ હશે, કોઈએ વેચ્યો પણ હશે. તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે ને વેચવાવાળો ક્યારેય નથી પકડાતો? એ 10 ને પૂછો કે ભાઈ ક્યાંથી ખરીદ્યો, પણ અને કોણે વેચ્યો, કઈ ગલી, કઈ મોહલ્લો, કયો ઘર, કયો વ્યક્તિ, કયો મોબાઈલ નંબર પૂછો, અને જેણે દારૂ ગુજરાતમાં વેચ્યો છે એને પકડીને પૂરી દો. પણ નહીં, ત્યાંથી તો હપ્તા આવે છે. તમને નહીં આવતા હોય તમારા સાહેબને આવતા હશે, તમારા સાહેબને નહીં આવતા હોય એના સાહેબને આવતા હશે. ડ્રાય શહેર, ડ્રાય સિટી જે કહેવાય છે, ડ્રાય સ્ટેટ જે કહેવાય છે, ત્યાં થતું હોય છે. તેના વિરુદ્ધ અમે સરકાર વિરુદ્ધ પણ હવે અવાજ ઉઠાવતા રહીએ છીએ. પોલીસ પ્રશાસનમાં પણ હું આમાં કહેવા માંગીશ કે અવેરનેસના પ્રોગ્રામો જ્યારે યુનિવર્સિટીની વચ્ચે લઈને આવે છે અને વિદ્યાર્થીઓ વચ્ચે લઈને આવે છે, ત્યારે આવા લોકો ખુલ્લેઆમ નશો કરીને જ્યારે લોકોની વચ્ચે ફરતા હોય અને ડ્રાઈવ કરતા હોય તો પોલીસ પ્રશાસન આમાં ક્યાં છે? એટલે પોલીસ પ્રશાસને બી આમાં જાગવાની વાત છે, સરકારે પણ જાગવાની વાત છે અને આ વસ્તુને લઈને આવનારા દિવસોમાં NSA રોડ રસ્તા પર ઉતરીને પણ સરકાર વિરુદ્ધ આંદોલન કરે. ઓકે સાહેબ, ઓકે. 100% જેમ કે આ જે વ્યક્તિ હતો તે MS યુનિવર્સિટી સંકળાયેલો હતો અને સમગ્ર દેશમાં MS યુનિવર્સિટીનું નામ કલંકિત થયું છે. સમગ્ર દેશમાં સાહેબ મોસ્ટ ઓફ લોકોને ખબર જ નથી કે કઈ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરે છે સાહેબ. લોકોએ ખાલી એક્સિડન્ટવાળું જોયું હતું સાહેબ, અને એમને એટલી જ ખબર હતી કે સાહેબ લોનો સ્ટુડન્ટ સાહેબ. કઈ યુનિવર્સિટીનો એ કોઈને ખબર નથી સાહેબ. આઈ થિંક આ વિડીયો, તમારો વિડીયો સાહેબ વાયરલ થયો પછી અમને ખબર પડી સાહેબ કે MS યુનિવર્સિટીમાંથી ભણે રક્ષિતભાઈ સાહેબ. સોરી સાહેબ, ભૂલ થઈ ગઈ સાહેબ. આગળ રક્ષિતભાઈએ કોઈ ઇન્ટરવ્યૂમાં કહી દીધું કે હું MS યુનિવર્સિટી, તો સાહેબ ઓકે સાહેબ, સોરી સાહેબ, અમારી ભૂલ થઈ ગઈ. તેથી NSAની માંગ હતી કે આવા વ્યક્તિને દૂર કરે. સાથે આજે NSAએ તેનો ફોટો પાડીને અહીંયા વિરોધ કર્યો છે, કેમ કે ભૂતકાળમાં જે આવા વ્યક્તિઓ હતા તેમને MS યુનિવર્સિટીએ કમિટી બેસાડીને દૂર કરેલા. MS યુનિવર્સિટીનું નામ રક્ષિતભાઈએ બદનામ કર્યું સાહેબ કે આપણે આંદોલન કરી ત્યારે ખબર પડી કે આ આપણી MS યુનિવર્સિટીમાં ભણતું સાહેબ. સોરી સાહેબ. એટલે આજે NSAની માંગ છે કે આવા જે બી વ્યક્તિ છે તેને દૂર કરે, જેથી MS યુનિવર્સિટીના બીજા વિદ્યાર્થીઓ હતા. આખા દેશભરમાં વાત ચાલી રહી છે વડોદરા શહેરના 3 દિવસ પહેલાના અકસ્માતને લઈને. તો આ વડોદરા શહેર માટે પણ ક્યાંક ને ક્યાંક કલંકિત કરતી વસ્તુ છે. MS યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે પણ કલંકિત કરતી વસ્તુ છે. તો આજે MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને ઊંઘમાંથી જગાડવામાં આવ્યું છે, કારણ કે 3 દિવસની જે ઘટનાને જે મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાને હજુ સુધી વિદ્યાર્થી MS યુનિવર્સિટીનો ગણાતો હોય તો MS યુનિવર્સિટીના ગરિમા ક્યાંક ને ક્યાંક ખરડાઈ રહી છે. તો એને તાત્કાલિક ધોરણે એમનું એડમિશન રદ કરવામાં આવે તેવી માંગ અમારી હતી. અને સાથે સાથે ગુજરાત સરકારને પણ અમારી માંગ છે કે આવા નશેડીને, આ બે તત્વના લુખ્ખાને તાત્કાલિક ધોરણે પબ્લિકને સોંપવામાં આવે, જેથી એને પબ્લિકનો ઢોર માર પડે અને એની અક્કલ ઠીક. ભાઈ તો બગડ્યા છે યાર, ભાઈ બગડ્યા જ ભાઈ. જેલમાંથી ના ભણે, એની ઈચ્છા હોય તો એ જેલમાંથી ભણીએ કે સાહેબ. सॉरी साहब, मारो क्वेश्चन साहब। नेक्स्ट। कार छू गई और एयरबैग खुल गया। जैसे एयरबैग खुला कुछ आगे का दिखा नहीं और गाड़ी अपने आप ही डीरेल हो गई। तेरी नहीं थी भाई, एयरबैग की गलती थी सर। ओहो, कितनी स्पीड में थी गाड़ी? 50 की स्पीड में तो आराम से थी। 150 की स्पीड पे तो स्कूटी थी सर। गाड़ी 50 की स्पीड पे, स्कूटी 150 की स्पीड पे थी। अरे हेलो सर, बंदे भी दिखाई दिए? 4 बंदे थे ही नहीं उस टाइम, एक स्कूटी थी और एक कार थी। बंदे तो वहाँ पे थे ही नहीं भाई। बंदे तो थे ही नहीं, पूरा रोड खाली था। फिर बाद में 8 लोगों को इंजर्ड कर दिया मैंने, कैसे किया? रोड तो खाली था ना सर। यही तो बात है, मुझे कुछ आइडिया नहीं। उसके बाद हमें सीधे था कि कुछ पता ही नहीं चला क्या हुआ। नशे में था तो पता ही नहीं चला सर। वॉल्क्सवैगन वर्च्यूज की ब्रेकिंग सिस्टम एक बार चेक कर लीजिए। ये तो पकड़ के बैठना आप लोग। हाँ, मैं ब्रेकिंग दिखाता हूँ। आप ये देखिए गाड़ी की स्पीड कितनी है मीटर में? 150। अब कितनी है? 156। अब कितनी है? 107। अब कितनी है? ये मेरा हाथ है ना।
ભાઈઓ એન્જિનિયર ભાઈઓ કહી દો લા ચાલો